જોગીદાસ ખુમાણ બાપુને તો બધા જ ઓળખે છે। એક દિવસની વાત છે, જોગીદાસ બાપુ બહારવટિયા ડુંગરમાં રખડતા હતા અને ત્યારે રગડા નામના એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ, ભાવનગરના મહારાણી નાનીબા દડવા રાંદલમાની જાત્રાએ જાય છે। ખોળામાં બે કુંવર નાનભા અને દાદભા બેઠા છે। જોગીદાસ બાપુ બોલ્યા, હા તો શું છે? એટલે એ રગડા નામના માણસ એમ કહ્યું કે આજે બરાબરનો મોકો હે તારું વેર વાળવાનું। સાહેબ, ત્યારે જોગીદાસ ખુમાણ બાપુ બોલ્યા હતા કે રગડા, વેર તો મારે ભાવનગરના રાજા સાથે છે। અરે નાનીબા બેન તો મારી બેન કહેવાય, અરે એના ખોળામાં રમતા બાળકો તો મારા ભાણિયા કહેવાય, અને ભાણિયાને દુભાવું તો હું નખમાં જાઉં। એટલે રગડાએ એમ કહ્યું કે તું ડુંગરોમાં રખડ, અમે એનું પૂરું કરી દઈએ। અને ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે અરે તને એના વેલડા પાસે જવા દઉં તો હું જોગીદાસ ખુમાણ નહીં। સાહેબ, એમ કહેવાય છે કે પછી તો જોગીદાસ બાપુએ રગડાને મારીને કાઢી મૂક્યો। હાહાકાર મચી ગયો અને ત્યારે નાનીબા બેન ડરવા લાગ્યા। ત્યારે જોગીદાસ બાપુએ કહેવડાવ્યું કે નાનીબા બેનને પૂછો કે એને દડવા જવું છે કે પાછું સિંહોર જતું રહેવું છે। જોગીદાસ ખુમાણ એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય। સાહેબ, વિચાર તો કરો, કેવી ખાનદાની હશે હે? એમ કહેવાય છે કે પછી તો નાનીબા બેને કહેવડાવ્યું કે જોગીદાસ ભાઈને કહો કે હવે મારે દડવા નથી જવું, મને સિંહોર મૂકી જાય। સાહેબ, પછી તો એમ કહેવાય છે કે આગળ જોગીદાસ બાપુની ઘોડી જાય છે અને પાછળ નાનીબા બેનનું વેલડું અને ફરતા માણસો ગોઠવાઈ ગયા છે હો। નાનીબા અને કુંવરોની રક્ષા કરવા ધીમે ધીમે તેઓ આગળ ચાલે છે। બને છે એવું કે રસ્તામાં કુંવરો કજીએ ચડ્યા। નાનીબા બેન છાના રાખે છે પણ કુંવરો છાના નથી રહેતા, કારણ કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર એના ખોળામાં બેસવું છે। કુંવરો છાના નથી રહેતા, હઠ લીધી છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે। નાનીબા બેને વેલડું ઊભું રાખ્યું ને કહ્યું કે જોગીદાસ ભાઈને કહો કે કુંવરો કજીએ ચડ્યા છે અને તેને તમારા ખોળામાં બેસવું છે। સાહેબ, કેટલો વિશ્વાસ છે! કલ્પના તો કરો કે જેની સાથે દુશ્મનાવટ હતી એવા જોગીદાસ બાપુના ખોળામાં કુંવરોને મોકલે છે, કારણ કે એમને ખબર હતી કે જોગીદાસ ભાઈ કુંવરોનો વાળ વાકો નહીં થવા દે। જોગીદાસ બાપુને ઊભા રાખ્યા અને એમ કહ્યું કે જોગીદાસ ભાઈ, ઘોડું ઊભું રાખીને કુંવરો કજીએ ચડ્યા છે અને તમારા ખોળામાં બેસવું છે। એમ મારા ખોળામાં બેસવું છે? અરે એકને નહીં, બેયને લઈ આવો, નાનભા અને દાદભા બંનેને લઈ આવો। બે કુંવરોને બેસાડ્યા અને આગળ ચાલવા લાગ્યા। પણ સાહેબ, વર્તે જ આવ્યા એટલે જોગીદાસ બાપુએ ઘોડાની લગામ તાણી અને એટલું કીધું કે ભાણિયાઓ, બાને મારા રામ રામ કહેજો અને ગઢમાં પધારો એટલે બાપુને મારા જય માતાજી કહેજો। બાને એટલું કહેજો કે મારી હદ અહીંયાથી પૂરી થઈ જાય છે, મારાથી હવે આગળ વધાય નહીં, એટલે હું પાછો વળી જાઉં છું। જોગીદાસ બાપુ ત્યાંથી પાછા વળી જાય છે અને બંને કુંવરો કૂદકા મારતા મારતા વેલડામાં જાય છે। બંને સંતાનોને જોઈને મહારાણી એટલું બોલ્યા કે ધન્ય છે જોગીદાસ ખુમાણ, તમારી ખાનદાનીને ધન્ય છે। માણસે આવીને કીધું કે બેનીબા, જોગીદાસ ભાઈએ રામ રામ કીધા છે અને ઘોડું પાછું વળીને ડુંગરમાં વયું ગયું છે। એટલે મહારાણીએ કીધું કે એની પાછળ ઘોડું લઈને જાઓ, જોગીદાસ ભાઈને પાછા લઈ આવો। આજે મારે ભાવનગરના મહારાજાને સમજાવવા છે અને જોગીદાસ ભાઈનું બારવટિયું પાર પાડવું છે। ઘોડેસવાર પાછળ જાય છે અને કહે છે કે જોગીદાસ ભાઈ, બેનબા તમને બોલાવે છે, કેમ કામ છે કાંઈ? ના ના, કામ નથી, પણ બેનીબાએ એમ કહ્યું છે કે મારે ભાવનગરના નરેશને સમજાવીને જોગીદાસ ભાઈનું બહારવટિયું પાર પાડવું છે। ત્યારે જોગીદાસ બાપુએ શું જવાબ આપ્યો છે સાહેબ, કે બેનબાને જઈને કહેજો કે ગરીબ અને દુબળા ભાઈ હોય તો બેનને કદાચ કાપડું ન આપી શકે, પણ બેનબાના કાપડા કોઈ દિવસ લેવાય નહીં બાપ। અરે ઈ તો ભાવનગરના મહારાજાની સાથે હું સમજી લઈશ। પછી તો એમ કહેવાય કે
જોગીદાસ બાપુ પાછા આવતા રહ્યા અને મહારાણી ગઢમાં જતા રહ્યા. 3 દિવસ થયા ત્યારે સમાચાર આવ્યા કે દાદભા વયા ગયા છે, કુંવર ગુજરી ગયા છે. અરે બાપ, આ સમાચાર સાંભળીને જોગીદાસ બાપુને આઘાત લાગ્યો હો. ત્યારે એમ કહેવાય કે જોગીદાસ બાપુ તેમના પિતા હાદા બાપુ ખુમાણ પાસે જાય છે. સાહેબ, હાદા બાપુ ખુમાણનું નામ આવ્યું છે તો એમની એક નાનકડી એવી વાત કરી દઉં તમને કે હાદા બાપુ પાસે આંબરડીના જુવાનો ગયા અને એમ કીધું કે બાપુ, આજે નીમી 11 છે તો નીમ લેવા છે, એટલે તમે કાંઈક નીમ લ્યો. એટલે હાદા બાપુ એમ કહે છે કે અરે, મારી તો ઉંમર થઈ ગઈ છે એટલે નીમ મારાથી પળાય નહીં. જુવાનિયા કહે છે કે ના બાપુ, તમે નીમ લ્યો તો જ અમારે નીમ લેવું છે. એટલે ત્યારે હાદા બાપુએ એમ કીધું કે તમે 1-2 જણા નીમ લ્યો એટલે મને હિંમત થાય તો હું પણ લઈશ. એમાંથી એક વ્યક્તિ ઊભો થઈ એમ કીધું કે હું 4.5 મહિના ગાયને નિરણ નાખીશ. બીજાએ એમ કીધું કે હું 4.5 મહિના કીડિયારું પૂરીશ. એમ વારા ફરતી બધાએ નીમ લીધા અને પછી હાદા ખુમાણને કીધું કે બાપુ, હવે તમે નીમ લ્યો. સાહેબ, ત્યારે જોગીદાસ ખુમાણના પિતા હાદા ખુમાણ ઊભા થયા હો. સૂરજ નારાયણ સામે હાથ જોડી કીધું કે હે સૂરજ નારાયણ, તારી સામે એક નીમ લઉં છું કે સવારમાં ઉઠીને દાંતણ કરું અને એ દાંતણના સિરિયાનો ઘા કરું અને એ સીધા પડે તો જીવું અને ઊંધા પડે તેથી મરી જાઉં હું. અરે ઇતિહાસ એમ કહે છે કે 4.5 મહિના સુધી એ દાંતણના છીરિયા સીધા જ પડ્યા હો. એ હાદા બાપુના સંતાનો છે. જોગીદાસ બાપુ હવે મૂળ વાત પર આવીએ કે અડધી રાતનો સમય છે. જોગીદાસ બાપુને ખબર પડે છે કે દાદભા ગુજરી ગયા છે. એટલે તેઓ પિતા હાદા બાપુ પાસે જાય છે અને કહે છે કે બાપુ, દીકરાને જોઈને હાદા બાપુ એમ કહે છે કે બેટા, અત્યારે આવ્યો તું, ભાવનગરના રાજાના માણસો તને પકડી લેશે. જોગીદાસ બાપુ કહે છે કે એની બીક તો નથી બાપુ, પણ મને એક માઠા સમાચાર મળ્યા છે. શું બેટા? બાપુ, ભાવનગરના મહારાજાના કુંવર ગુજરી ગયા છે અને મારે ખરેખરે જવું છે. અરે બેટા, તને રાજાના માણસો પકડી લેશે. બાપુ, કાંઈ નહીં થાય, હું તમારો દીકરો છું. બાપુ, હું તમારી રજા લેવા આવ્યો છું. એટલે હાદા બાપુ કહે છે કે જા બેટા, પણ તારું ધ્યાન રાખજે. એમ કહેવાય કે જોગીદાસ બાપુ નીકળે છે અને ભાવનગરના પાદરે પહોંચે છે. પછી તો ખરખરાના ટોળા આવતા હતા, એમાં માથે ફાળી ઓઢીને જતા રહ્યા. ઠેઠ ગઢમાં પહોંચી ગયા. બધા આવતા હતા અને માણસોને છાના રાખતા હતા. પણ આ ટોળું આવ્યું એટલે ખુદ ભાવનગરના મહારાજા ઊભા થઈ ગયા હો. બધા લોકો વિચારમાં પડી ગયા કે મહારાજા કેમ ઊભા હશે. એમ કહેવાય કે મહારાજા ઊભા થયા, પગથિયા ઉતરીને નીચે આવ્યા અને બધાની માથે હાથ મૂકતા મૂકતા આગળ આવે છે. અને જોગીદાસ ખુમાણનો વારો આવ્યો એટલે માથે હાથ મૂકીને એટલું કીધું કે જોગીદાસ, સાનો રહી જા બાપ, કુંવરની આયુષ્ય એટલી જ હશે. મહારાજે ફાળિયું ઊંચું કર્યું એટલે જોગીદાસ ખુમાણ બોલ્યા કે બાપુ, ઓળખી ગયા તમે? સાહેબ, કેવો સમય હશે હે? જોગીદાસ બાપુ કહે છે કે મહારાજ, ઓળખી ગયા તમે મને? અને ત્યારે ભાવનગરના નરેશ બોલે છે કે અરે, 500 પડકારમાં તારો પડકાર હું ઓળખી જાઉં તો તારા રુદનને ના ઓળખી શકું? તારી વેદના હું ન ઓળખી શકું? મહારાજા કહે છે કે મૂંઝાતો નહીં જોગીદાસ ખુમાણ, હું તારો વાળ વાકો નહીં થવા દઉં. અને ત્યારે જોગીદાસ બાપુ બોલે છે કે અરે બાપુ, વાળ વાકો થવાની બીક હોય તો હું અહીંયા આવું જ નહીં ને. એમ કહેવાય કે ખરખરો કરીને જોગીદાસ બાપુ પાછા વળ્યા. થોડો સમય ગયો અને જ્યારે હાદા બાપુનું ગામતરું થયું અને જોગીદાસ બાપુને સમાચાર મળ્યા કે પિતાજી ગુજરી ગયા છે, એટલે બહારવટિયા જેવા બહારવટિયા પણ ઢીલા પડી ગયા છે. બધાને દુઃખદ સમાચાર મળ્યા. એમ કહેવાય છે કે એક માણસે આવીને એમ કીધું કે જોગીદાસ બાપુ, ભાવનગર નરેશના કાલે સમાચાર આવ્યા છે કે હાદા ખુમાણની ઉત્તર કર્યાના દિવસે હું આવું છું. ડુંગરમાં જેવા પણ જોગીદાસ ખુમાણ હોય એને ગોતીને લઈ આવજો. મારે એનું
બારવટીયું પાર પાડી નાખવું છે. એટલે જોગીદાસ બાપુએ કીધું કે કોઈ વાંધો નહીં સાહેબ. ઉત્તર કર્યાનો દિવસે આવ્યા. જોગીદાસ બાપુ ડુંગર ઉપરથી ઉતરીને ઘોડી લઈને આવ્યા. ડાયરા બેઠો હતો. ત્યાં આવીને એમ કીધું કે ભાવનગરના મહારાજ આવ્યા છે. હા આવ્યા છે. ક્યાં છે એ? એટલે શું કીધું કે મહારાજા હાદા ખુમાણનું સરાવવા નાવલી નદીમાં ગયા છે. જોગીદાસ ખુમાણ તો ઢીલા પડી ગયા. અરે 1800 પાદરનો ધણી મારા બાપનું શ્રાદ્ધ કરવા નાવલી નદીમાં ગયો છે. અરે કેવી ગોહિલવાડની ખાનદાની હે. જોગીદાસ બાપુ નાવલી નદીએ જાય છે અને કિનારેથી જોવે છે ત્યાં તો 1800 પાદરનો ધણી ભાવનગરના નરેશ માથાના વાળ ઉતારે છે હો. આ દ્રશ્ય જોઈને જોગીદાસ બાપુની આંખમાંથી આંસુ નીકળી ગયા કે ઓહો, આજે 1800 પાદરનો ધણી મારા પિતાનું શ્રાદ્ધ કરે છે. એટલે કહેવાનો અર્થ કે આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે દુશ્મનીમાં પણ આવી ખાનદાની હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. ધન્યવાદ.